विद्यार्थी भाई बहन, आज आपणे धोरण 11 विषय तत्वज्ञान में आपणो जे अधूरो पाठ प्रकरण 9 जीवात्मानु स्वरूप। अगाऊ पण आपणे शीखी गया कि जीव, जगत अने जगदीश आ तत्वत्रय हता, तेने आपणे शुं कहेता? जीव, जगत अने ईश्वर। आ त्रण शब्द એટલે ત્રણ પ્રકારના તત્વ, એને આપણે શું કહેતા? તો કે તત્વત્રયી, ત્રણ તત્વ। એમાંથી બે આપણે જુદા પાડતા કે એક આત્મ તત્વ અને બીજું અનાત્મ તત્વ। હવે આત્મ તત્વ છે, આત્મ તત્વ એટલે જેનામાં ચેતના છે, આત્મ તત્વ। આપણી ભાષામાં આપણે એને સજીવો કહીએ છીએ કે જેની અંદર જીવ છે, આત્મા છે। એમાં આમાંથી જીવ અને ઈશ્વર બે એ કયા વિભાગમાં આવશે? તો કે આત્મ તત્વ। એટલે એક જીવ અને બીજું ઈશ્વર, આ બે તત્વોનો સમાવેશ કેમાં થશે? આત્મ। બીજો વિભાગ એવો છે કે એની અંદર અનાત્મ તત્વ એવું લખેલું છે, અનાત્મ તત્વ। તો અનાત્મ તત્વની અંદર આ ત્રણમાંથી બે તો શેમાં આવી ગયા છે? આત્મ તત્વ, કે જેની અંદર ચેતના છે એમાં આવી ગયા છે। બાકી રહે છે શું? તો કે જગત। એટલે જગત છે એ શેમાં આવશે? તો કે અનાત્મ તત્વની અંદર। એટલે નિર્જીવ જે પદાર્થો છે એ બધા જ જગતની અંદર આપણા તત્વજ્ઞાનના જે શબ્દો છે, શાબ્દિક રીતે આપણે જોઈએ તો કે જગત છે અનાત્મ તત્વ। અનાત્મ તત્વ જે આવે આપણે શું સમજવાનું છે? તો કે જગતનો નિર્દેશ કરે છે। એવી જ રીતે આત્મ તત્વની અંદર બે જીવ અને ઈશ્વર। હવે આપણા આ પાઠની અંદર આપણે જેને આત્મા કહીએ છીએ એના પર્યાયવાચી બીજા શબ્દો છે, એટલે આપણે જીવ કહીએ છીએ। આ બંને શબ્દોને મળીને જે શબ્દ બને છે આત્મા અને જીવ, આ બંને શબ્દોને સાથે રાખી અને પછી જે શબ્દ બને છે એ મોટે ભાગે આપણા આ પાઠની અંદર પ્રયોજાય છે। શું? તો કે જીવાત્મા। જીવાત્મા જ્યારે શબ્દ આવે બાળકો 9મા પાઠમાં જીવાત્મા એટલે શું? તો કે આત્મા, અથવા તો આપણે જેને જીવ કહીએ તે, એનો ઉલ્લેખ આપણે સમજવો। એના માટે જીવાત્મા શબ્દ વાપરેલો છે અને એટલા માટે પ્રકરણનું નામ પણ શું આપેલું છે? તો કે જીવાત્માનું સ્વરૂપ। આપણા આ પ્રકરણની અંદર જીવાત્મા એટલે કે જીવ જે છે એનો આપણા શરીરની સાથે કેવો સંબંધ છે? બીજી વાત એ છે કે તેનું સ્વરૂપ કેવું છે? જીવાત્મા અને તેનું સ્વરૂપ એટલે એ દેખાય છે કે કેમ? દેખાય છે તો એ જીવાત્મા એ શું છે? આપણા શરીરની સાથે રહે છે ત્યાં સુધીનો સંબંધ કેવો છે? કઈ રીતે એ આપણા શરીરની સાથે કાર્ય કરે છે? આ બધા જ પાસાઓને વિસ્તૃત રીતે, જેને વધારેમાં વધારે ગહનતાથી આપણે સમજી શકીએ એવા મુદ્દાઓની સાથે આપણા પાઠની અંદર આ શબ્દ એ મૂકેલો છે, જેથી કરીને આપણને એ વાત ખ્યાલ આવે કે જીવાત્મા એ આપણા શરીરની અંદર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે જીવિત છીએ, જેને આપણે આત્મા કહીએ કે જીવ, એ નીકળી જાય પછી આપણું અસ્તિત્વ પૂરું। શરીર એ વસ્તુ જુદી છે, આત્મા એ વસ્તુ જુદી છે। બીજી રીતે કહીએ તો આત્મા છે એ અવિનાશી છે। જો બરાબર યાદ રાખજો છોકરાઓ, આત્મા છે કેવો છે? તો કે અવિનાશી, ક્યારે નાશ પામતો નથી। જ્યારે શરીર છે એ કેવું છે? નાશવંત છે, એ નાશ પામી જાય છે। એટલે આત્મા એ નું પહેલું લક્ષણ તો એ છે કે એ કેવું છે? તો કે
અવિનાશી. જ્યારે શરીર છે એ કેવું છે તો કે એ વિનાશી છે, એ નાશ પામે છે, નાશ પામે છે. જ્યારે આત્મા છે એ નાશ પામતો નથી, એટલા માટે એને અવિનાશી કહેવામાં આવે છે, જેને આપણે અમર કહીએ છીએ. એવી જ રીતે એ કાયમી રહે છે, અવિનાશી છે, એનો નાશ થતો નથી. પરંતુ જ્યાં સુધી એ આપણા શરીરની સાથે છે ત્યાં સુધી આપણે જીવિત છીએ. આ એક વાત. બીજી વાત એ કે આપણા શરીરની સાથે આત્માનો સંબંધ શું, આપણા શરીરની સાથે જ્યાં લગી એ રહે છે ત્યાં સુધી એ શું કાર્ય કરે છે, એ આપણા પાઠના મુખ્ય મુદ્દાઓમાંનો એક મુદ્દો છે. એટલે જીવાત્માનું સાંસારિક સ્વરૂપ એ આપણા શરીરની સાથે છે ત્યાં સુધી છે. કેવું સ્વરૂપ છે તો કે જીવાત્માનું સાંસારિક સ્વરૂપ. સાંસારિક સ્વરૂપમાં કેવું સ્વરૂપ તો કે સ્થૂળ સ્વરૂપ છે, તે પંચમહાભૂતોનું આપણું શરીર બનેલું છે. બરાબર યાદ રાખજો કે પંચમહાભૂતોનું આપણું શરીર બનેલું છે. એવી જ રીતે કયા પંચમહાભૂતો છે તો કે અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને જળ. આ પાંચ તત્વો છે, એ પાંચે પાંચ તત્વોને પંચમહાભૂત કહેવામાં આવે છે. એનું સાંસારિક સ્વરૂપ જે છે એ પંચ મહાભૂતોનું બનેલું શરીર, બનેલું શરીર. એ કયા કયા તો કે વાયુ, બીજું અગ્નિ. અગ્નિને તેજ પણ કહેવામાં આવે છે. તેજ શબ્દ લખેલો હોય ને તો આપણે અગ્નિ સમજવાનું છે. પૃથ્વી, જળ અને આકાશ. આકાશ. આ પાંચ, વાયુ, અગ્નિ, પૃથ્વી, જળ અને આકાશ, આ પાંચ વસ્તુનું આપણું શરીર બનેલું છે, જે સ્થૂળ છે. આપણું શરીર, આપણું દેહ, આપણે કાયા જેને કહીએ છીએ તે, આ પંચમહાભૂત શરીર કહેવામાં આવે, સ્થૂળ શરીર છે. આને કેવું શરીર કહેવામાં આવે તો કે સ્થૂળ શરીર, જેને આપણે જોઈ શકીએ છીએ. બીજું શરીર છે એ કેવું છે તો કે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ, એને આપણે જોઈ શકતા નથી. એની અંદર મોટા ભાગના પાસાઓ એ આત્માની સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્થૂળ શરીરમાં એ છે તો જ આપણે જીવી શકીએ. આત્માનું સ્વરૂપ એવું છે કે સાંસારિક સ્વરૂપ એટલે સ્થૂળ શરીર છે, આપણે જે જોઈ શકીએ છીએ, આપણા આંખો, મોઢું, આંખ, કાન, નાક, ગળું, આ બધું એ સ્થૂળ શરીર છે કે જેને આપણે જોઈ શકીએ. એ સ્થૂળ શરીર છે એ પંચમહાભૂતોનું બનેલું છે. એક વાત, જ્યાં સુધી આત્મા એની સાથે છે ત્યાં સુધી એનો સાંસારિક સંબંધ આત્મા આપણા શરીર સાથે છે. બરાબર? આ મુદ્દો છે કયો તો કે આત્માનું સાંસારિક સ્વરૂપ. સાંસારિક સ્વરૂપની અંદર એક વાત, બીજી વાત કે જીવાત્માનું સ્થૂળ શરીર, જીવાત્માના સ્થૂળ શરીરમાં આ પંચ મહાભૂતો જે માની લો કે આપણા શરીરની અંદર તેજ છે, અગ્નિ છે, વાયુ છે, જળ છે, પૃથ્વી છે, આકાશ, આપણે જોઈ શકતા નથી. એવી રીતે આપણા મનની અંદર ઉદ્ભવતા વિચારો છે એને પણ આપણે જોઈ શકતા નથી. આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, પાંચ કર્મેન્દ્રિયો છે. આ બધી જ ઇન્દ્રિયો જે છે, આપણી જ્ઞાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો, એ આત્માની સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલા માટે એ સૂક્ષ્મ સ્વરૂપ થયું. માની લો કે આપણે જે વિચાર કરીએ છીએ તો વિચારને આપણે કાંઈ જોઈ શકતા નથી. ક્યાંય કોઈ એવા કોઈ વ્યક્તિને જોઈને આપણા હૃદયની અંદર જે દયા ભાવ ઉદ્ભવે, અને કોઈ પ્રત્યે આપણને દયા આવે તો દયા ભાવ ઉદ્ભવવો ને એ આંતરિક અને સૂક્ષ્મ વસ્તુ છે. આપણે એને જોઈ શકતા નથી. એક પ્રકારની લાગણી છે, એક પ્રકારનો ભાવ છે. એ શેમાં આવશે તો એના સૂક્ષ્મ સ્વરૂપમાં આવશે. એટલે એનું કેવું સ્વરૂપ છે તો કે સૂક્ષ્મ સ્વરૂપ છે. આત્માનો આ સૂક્ષ્મ સ્વરૂપ. વિકાસ સ્થૂળ શરીર, સ્થૂળ શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પાંચ મહાભૂતોનું બનેલું છે. એ સ્થૂળ શરીર
જન્મે છે, વિકાસ પામે છે અને મૃત્યુ પામે છે. આપણું જે સ્થૂળ શરીર છે એ જન્મ છે, લે છે, વિકાસ પામે છે અને મૃત્યુ, એ આપણા શરીરની વાત છે, જે આપણે બાહ્ય રીતે જોઈ શકીએ છીએ એની વાત છે. પછી જીવાત્માનો જે સૂક્ષ્મ સ્વરૂપ છે એમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને એનું 4 અંતઃકરણો છે. જેવી રીતે આ 5 મહાભૂતો છે, પંચ મહાભૂતો જેને આપણે કહીએ છીએ, એવી જ રીતે આપણી 5 કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિય એની અંદર કઈ તો કે નેત્રેન્દ્રિય, બીજું તો કે શ્રવણેન્દ્રિય, ત્રીજું ઘ્રાણેન્દ્રિય, ચોથું સ્વાદેન્દ્રિય અને પાંચમું સ્પર્શેન્દ્રિય. એટલે કે જો આપણે આંખથી જોઈ શકીએ છીએ તે નેત્રેન્દ્રિય છે, જોવું તે શ્રવણેન્દ્રિય, સાંભળી શકીએ છીએ કાનથી આપણે એ શ્રવણેન્દ્રિય છે. ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવું, નાકથી આપણે જે સૂંઘીએ છીએ તે ઘ્રાણેન્દ્રિય છે. સ્વાદ, જીભવા જેને કહેવાય, જીભથી આપણે સ્વાદ ચાખી શકીએ છીએ એટલે કે એ સ્વાદેન્દ્રિય છે. અને સ્પર્શેન્દ્રિય, સ્પર્શ, ચામડીથી આપણે સ્પર્શ કરી શકીએ છીએ કે ભાઈ ઠંડી વસ્તુ હોય તો આપણે ખ્યાલ આવે ઠંડી વસ્તુ છે, ગરમ વસ્તુ હોય તો આપણે ખ્યાલ આવે ગરમ વસ્તુ. એ સ્પર્શેન્દ્રિય છે. ત્વચા, એને આપણે ત્વચા કે ચામડી, એ ચામડી અથવા તો જે ત્વચા છે એ સ્પર્શેન્દ્રિય છે. એના સિવાયના 4 અંતઃકરણો છે, પંચ મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણો છે. એના સિવાયના 4 અંતઃકરણો એ પણ આપણા આત્મા, જીવાત્મા, સૂક્ષ્મ શરીરની અંદર એનો સમાવેશ થઈ જાય છે. આ 4 મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એના 4 અંતઃકરણો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બીજું તો કે બુદ્ધિ, ત્રીજું ચિત્ત અને ચોથું અહંકાર. આ 4 શું છે તો કે અંતઃકરણ. બરાબર યાદ રાખ્યું. પણ 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે અને એની સાથે સાથે 4 અંતઃકરણ છે. હવે આ થઈ એના જીવાત્માના સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વાત. એના પછીનો આપણો મુદ્દો છે તો કે જીવાત્માનો માનસિક સ્વરૂપ. જીવાત્મા એ આપણા શરીરની સાથે જ્યાં સુધી છે ત્યાં સુધી એની માનસિક રીતે એ શું કાર્ય કરે છે, એની જે માનસિક વિચારવાની, ક્રિયા કરવાની, કર્મ કરવાની, કઈ રીતે એ કામ કરે છે. માનસિક દ્રષ્ટિએ જીવાત્માના 6 ગુણો છે: ઈચ્છા, રાગ, દ્વેષ, પ્રયત્ન, સુખ અને દુઃખ. આ 6 ગુણોને કારણે જીવાત્માને જુદી જુદી વાસનાઓ થાય છે અને એ વાસનાઓનું પૂર્ણ કરવા જીવાત્મા વિવિધ પ્રકારના કર્મો કરે છે, જેના ફળ સ્વરૂપે જીવાત્મા સુખ દુઃખનો અનુભવ કરે છે. જીવાત્માને થતા અનુભવોની ચેતનાની 3 અવસ્થાઓ છે: જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તાવસ્થા. જીવાત્માના માનસિક સ્વરૂપની અંદર આપણે કોઈના પ્રત્યે લાગણી થાય છે, કોઈના પ્રત્યે દ્વેષ થાય છે, કોઈના પ્રત્યે અહંકાર જાગે છે, ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એ સુખ અને દુઃખની પણ લાગણી આપણે અનુભવીએ છીએ. આ બધા જ એ જીવાત્માના સૂક્ષ્મ શરીરની અંદર આવતા માનસિક સ્વરૂપો છે. એના પછી જીવાત્માનો નૈતિક સ્વરૂપ એ શું છે? જો એ જીવાત્માનો નૈતિક ચારિત્ર્ય, જેનો સ્વભાવ તેને સ્વતંત્ર રીતે કરેલા કર્મ પર આધારિત છે. આનો અર્થ એ કે જીવાત્માને સ્વતંત્ર રીતે કરેલા કર્મના પરિણામ રૂપે જ અમુક પ્રકારનું શરીર, અમુક પ્રકારનું વાતાવરણ, સુખ દુઃખના અમુક પ્રકારના અનુભવો અને અમુક પ્રકારનું ચારિત્ર્ય કે સ્વભાવ પ્રાપ્ત થાય છે. જીવાત્મા સ્વતંત્ર રીતે જે કર્મો કરે છે તે 3 પ્રકારના હોય છે: કાયિક, વાચિક અને માનસિક. જીવાત્માના નૈતિક સ્વરૂપની અંદર
એના પછીના મુદ્દામાં યાદ રાખજો જીવાત્માનું કેવું તો કે નૈતિક સ્વરૂપ જીવાત્માનું નૈતિક સ્વરૂપ એમાં એ ત્રણ રીતે કાર્ય કરે છે કાયિક બીજું વાચિક અને ત્રીજું માનસિક જીવાત્મા એટલે કે જીવ છે એ જીવાત્માના નૈતિક સ્વરૂપની અંદર ત્રણ રીતે જીવ એ પોતાના સ્વતંત્ર કાર્યો કરે છે આપણા શરીરમાં રહેલો જે આત્મા છે એ ત્રણ રીતે પોતાનું કાર્ય કરવા માટે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાની જીજીવિષાઓ પોતાના અરમાન પૂરા કરવા માટે આ ત્રણ કાર્યો કરે છે કયા સ્વરૂપની અંદર તો કે એના નૈતિક સ્વરૂપની અંદર આપણે જેને કર્મ કહીએ છીએ કામ કરવું કહીએ છીએ આપણે પ્રવૃત્તિ કરવી એવું કહીએ છીએ એમાં ત્રણ કયા કયા કાયિક વાચિક અને માનસિક કાયિક એટલે શરીરથી કરેલું કર્મ શરીરથી કાર્ય જેને આપણે કાયિક એટલે કાયા પણ કહીએ છીએ કાય વાચિક એટલે વાણી બોલીને કરેલું કર્મ વાચિક વાચિક એટલે વાચા વાચા એટલે બોલવું બોલવું એટલે કે વાણી બોલીને જે આપણે કે કર્મ કરીએ જે સારું બોલીએ તો સારું કર્મ ગણાશે ખરાબ બોલીએ અથવા તો કોઈ ન બોલવાનું હોય એવું બોલીએ તો એ દુષ્કર્મ ગણાશે કર્મ તો થાય જ છે જેવી રીતે આપણે આ કાયા શરીરથી કર્મ કરીએ છીએ તો સારા આપણે હાથથી કોઈ પવિત્ર કામ કરીએ સારું કર્મ કરીએ પગથી સારું કામ કરીએ હલનચલન કરીએ કોઈ તીર્થયાત્રા કરીએ બીજાને મદદ માટે દોડીએ છીએ આ બધા સારા કર્મોની અંદર આવે એવી જ રીતે કોઈ દુષ્કર્મ દુષ્કર્મ આપણે આચરીએ તો પણ એ કર્મ તો છે એટલે એ સારું અને નશ્વર એના બે વિભાગ એવી રીતે બોલીને પણ આપણે જે કાંઈ કામ કરીએ છીએ એ કેવું છે તો કે વાચિક વાણીથી થતું કર્મ અને ત્રીજું છે તો કે માનસિક આપણે જે વિચારીએ છીએ મગજથી કાંઈ હાથ પગથી કાંઈ કર્મ કરવાનું નથી માત્ર શેનાથી માનસિક વિચારણા કેટલી ઉમદા અને શ્રેષ્ઠ વિચારણા એ આ વિષયની અંદર મૂકેલી છે કે કોઈના વિશે બુરું વિચારવું ને આ કર્મ છે કોઈના વિશે ભલું વિચારવું ને આ પણ કર્મ છે કોઈના વિશે સારું વિચારીએ ને તો એ કર્મ તો થયું જ છે એને એ માનસિક કર્મ એટલે મનના વિચારોથી આપણે કરેલું કર્મ છે પણ જો સારું વિચારીએ ભલું વિચારીએ કોઈના કલ્યાણની બાબત વિશે વિચારીએ તો એ સારું કર્મ ગણાશે કોઈનું અહિત કોઈનું ગુરુ કરવું કોઈની ઈર્ષા કરવી કોઈનો દ્વેષ કરવો એવા આપણા મનની અંદર જો વિચારો હશે અથવા તો એવા વિચારો કરશું તો કેવું કર્મ ગણાશે તો ગુરુ કર્મ ગણાશે કર્મ તો કર્યું છે આપણે કોઈના પ્રત્યે વિચાર તો કર્યો જ છે આપણા મનની અંદર સતત વિચારો તો ઉદ્ભવે છે પણ જો એ સારા વિચારો હશે શુભ વિચારો હશે કલ્યાણકારી વિચારો હશે તો એ કર્મ સારું ગણાશે નૈતિક રીતે અને જો એ બીજાના અહિત વિશે બુરા વિશે વિચારશો તો એ કર્મ એ દુષ્કર્મ ગણાશે માનસિક રીતે વૈચારિક રીતે એ એટલે ત્રણ રીતે શરીરથી કાર્ય થાય છે વાણીથી કાર્ય થાય છે અને વિચારણાથી મનથી પણ કાર્ય થાય છે અને તત્વજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે કાયિક વાચિક અને માનસિક ત્રણ પ્રકારના કર્મ છે એટલે આ માનસિક કાયિક અને વાચિક એ ત્રણ પ્રકારના એના કર્મ છે જીવાત્માના સ્વરૂપની અંદર આ એના મુખ્ય મુદ્દાઓ છે જીવાત્માનું મૂળ સ્વરૂપ એ તાત્વિક સ્વરૂપ છે મતલબ કે એ ક્યારેય નાશ પામતો નથી અવિનાશી છે શરીર છોડી દે છે ત્યારે આપણું શરીર એ નાશવંત થાય પણ એને જે કરેલા આવા સૂક્ષ્મ સ્વરૂપના જે કાર્યો છે એ મહદ અંશે એ જીવાત્માની સાથે રહે છે બરાબર વાત સમજો બાળકો કે આપણે ઘણા બધું કે માણસ મૃત્યુ પામે પછી એની સાથે શું આપણા જમીન જાયદાદ ધન દોલત વૈભવ સંપત્તિ રૂપિયા પૈસા બધું જ કાંઈ નહીં છે આપણી પાસે સાથે કંઈ જ જાતું નથી પણ માણસે કરેલા કર્મ એક જ એની સાથે હોય છે કોની સાથે જીવાત્માની સાથે કેમ કે એની ઈચ્છા પૂરી કરવા માટે જીવાત્મા સતત એ દોડ્યા કરે છે અને એની ઈચ્છા પૂરી કરવા માટે એ આ કાયિક વાચિક કે માનસિક કર્મ કરે છે અને એની અંદર જે કંઈ કર્મ કર્યા હોય એને ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને એને મેળવવા માટે એ આજીવન
એની અંદર દોડ્યા કરે છે, જીવાત્મા તેનું કર્મ કર્યા કરે છે, એમાં ને એમાં એક શરીર છોડી બીજા શરીરમાં પાછો એ પ્રવેશ કરે છે. આ એનું કાર્યચક્ર ચાલ્યા કરે છે. એ જીવાત્માના સ્વરૂપો છે. જીવાત્માના સ્વરૂપના આ મુદ્દાઓ આપણે શીખ્યા. હવે પછીના જે મુદ્દાઓ છે બાકી રહેતા એ આપણે આવતા તાસની અંદર શીખશું. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર તમને આ વિડીયો પૂરો થઈ જાય પછી આપેલા પીડીએફની અંદર અથવા તો ફોટા સ્વરૂપે જે પેજ આપેલા છે એ પેજમાંથી તમારે જોઈ અને તમારી નોટમાં તમારે હોમવર્ક કરી લેવાનું છે, લેસન કરવાનું છે અને તમારી હોમવર્કની જે નોટબુક છે એમાં તમારે એ લેસન લખી લેવાનું, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી પણ તૈયારી કરી શકીએ અને એની અંદરથી જે કાંઈ આપણા જીવનની અંદર ઉપયોગી બાબતો છે જીવાત્માના સ્વરૂપની અંદર સરસ મજાનો પાઠ છે. કેટલી બધી બાબતો આપણને શીખવે છે. માત્ર ધોરણ 11 પૂરતી જ નહીં કે માત્ર આપણી પરીક્ષાલક્ષી નહીં, એના સિવાય ઘણું બધું આજીવન લાઈફ ટાઈમ આપણને ઉપયોગી થાય એવું બધું તત્વજ્ઞાન, એવી બધી ફિલોસોફી આપણા જીવ વિશે, આપણા જીવાત્મા વિશે, આત્મા વિશે, આપણા કર્મ વિશે, કર્મ કરીએ તો શું પરિણામ આવે, કેવા કર્મ કરવાથી કેવું પરિણામ આવે જ છે એ વાત પણ નિશ્ચિત છે. એ બધી જ બાબતોનો સમાવેશ આપણા પ્રકરણમાં કરેલો છે. એટલે પરીક્ષાલક્ષી પણ તૈયારી કરવાની, પાઠ વાંચવાનો પણ ખરો અને હોમવર્ક લખવાનું પણ ખરું. હોમવર્કની અંદર લખવાનું અને વાંચવાનું. આજનો તાસ પૂર્ણ કરીએ છીએ.